દાહોદ શહેર નગરપાલિકા જૂની નગરપાલિકા વિસ્તાર છે ત્યાં એક 2 દિવસ પહેલા ઘટના ઘટી હતી, જેની અંદર ભોગ બનનાર વ્યક્તિ છે બહેન, એ એમના પરિવારના સભ્ય સાથે બેંકમાંથી 3 લાખ જેટલી કેશ ઉપાડી અને જઈ રહ્યા હતા. ત્યારબાદ એમણે નગરપાલિકા ચોકની બાજુમાં એક દુકાન આવેલી છે, તો ત્યાં થોડી બાઇકને પાર્ક કરી બાઇકની જે ડિક્કી હતી એ ડિક્કીમાં પૈસા મૂકી અને ત્યાં પોતે જ્યુસ કે રસ પીવા માટે ગયા હતા. એ દરમિયાન કોઈ વ્યક્તિ આવી અને એની બેગ હતી જે ડિક્કી ખોલીને એમાંથી એ પૈસા લઈને નાસી જાય છે અને 3 લાખ રૂપિયાની ત્યાં ચોરી થાય છે. આ બાબતે ખાસ હું કહેવા માંગીશ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસે આ પ્રકારની કેશ હોય, ભૂતકાળમાં આવી ઘટના ઘટી ચૂકી છે, પોલીસવાળા પકડાઈ પણ ચૂક્યા છે, રિકવરી પણ થઈ છે, અમુક કેસમાં વોન્ટેડ પણ આરોપીઓ છે. આવી ઘટનાઓ અવારનવાર અસંખ્ય જગ્યાએ ઘટતી રહેતી હોય છે. તો જ્યારે પણ આપણી પાસે આવી મોટી રકમ હોય છે ત્યારે પ્રોપર લોક એન્ડ કીમાં રાખવામાં આવે, પ્રોપરનું ધ્યાન રાખવામાં આવે, એ જરૂરી છે. અને જેટલી વ્યક્તિ પોતે એલર્ટ રહીને પોતાના માલ સામાનની સાચવીને જવાબદાર રાખશે એટલું પોતાના માલ સામાન બચાવવા માટેની કામગીરી સારી રીતે કરી શકશે. એમાં પ્રથમ દ્રષ્ટિએ એમને 2 લોકો, એક નાનું વ્યક્તિ અને એક મેજર વ્યક્તિ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાયું છે, જે દિશામાં અમારી વિગતવારની તપાસ હાલમાં ચાલુમાં છે.